હેલો એવરીવન, આપણે બધાએ બિઝનેસ રિલેટેડ सम्स કમ્પ્લીટ કરી લીધા છે. ઓકે, હવે આ જ ચેપ્ટરના સેકન્ડ ટાઈપના સમ સ્ટાર્ટ કરીએ છીએ, જેને આપણે કહીએ છીએ પ્રોફેશન રિલેટેડ સમ. ઓકે, પ્રોફેશન રિલેટેડ સમ માટે થોડું આપણે બિઝનેસના રિલેટેડ જે સમ છે એના કરતાં થોડું આપણે ડિફરન્ટ કરવાનું છે, થોડું અલગ કરવાનું છે. બિઝનેસ રિલેટેડ સમમાં આપણને ઇન્ફોર્મેશન્સ નહીં આપતા હતા, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ નહીં આપતા હતા, બરાબર. જ્યારે આપણે પ્રોફેશન રિલેટેડ सम्स આપશે, એના પ્રોફેશન રિલેટેડ સમમાં આપણને યા તો એક્સપેન્ડિચર અને ઇન્કમ અકાઉન્ટ આપશે અને યા તો આપણને રિસીટ ઓર પેમેન્ટ અકાઉન્ટ આપશે. બંનેમાંથી એક આપશે. જ્યારે બિઝનેસમાં આપણને પ્રોફિટ એન્ડ લોસ પીએનએલ આપતા હતા, તો પીએનએલમાંથી આપણે નેટ પ્રોફિટથી શરૂઆત કરતા હતા અને નેટ પ્રોફિટથી શરૂઆત કરી અને જેટલી પણ ખોટી ઇફેક્ટ્સ અપાણી છે, જે આપણા બિઝનેસ માટે અલોએબલ નથી, બરાબર, જેટલી પણ વસ્તુઓ ડિસઅલોએબલ છે, એ બધાની ઇફેક્ટ આપણે રિમૂવ કરી આપતા હતા, બરાબર. જ્યારે પ્રોફેશન રિલેટેડ સમમાં આપણા પાસે ઇન્કમ ઓર એક્સપેન્ડિચર ઓર રિસીટ ઓર પેમેન્ટ અકાઉન્ટ હશે, તો આપણા પાસે નેટ પ્રોફિટ હશે જ નહીં. તો પ્રોફેશન રિલેટેડ સમમાં આ જ વસ્તુ અલગ કરવાની છે. આપણે હવેના સમમાં શું કરશું, જે આપણા માટે અલોએબલ છે એટલી જ વસ્તુ આપણે લખશું, જે અલોએબલ નથી મતલબ ડિસઅલોએબલ છે એ વસ્તુને આપણે કન્સિડર જ નહીં કરીએ. ઓકે, તો શરૂઆત કરશું હંમેશા આપણને ઇન્કમ સાઇડથી ઓર આપણે રિસીટ સાઇડથી. તો ઇલસ્ટ્રેશન 11 છે. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અગર તમે પ્રોફેશનના સમ સ્ટાર્ટ કરો છો તો સૌથી પહેલાં જોવાનું કે પ્રોફેશન શેના રિલેટેડ છે. ઓકે, અગર જો તમે પ્રોફેશન પરફેક્ટ નહીં જુઓ તો તમે ઇન્કમ ડિસાઇડ નહીં કરી શકો કે કઈ ઇન્કમ અલોએબલ છે અને કઈ ઇન્કમ ડિસઅલોએબલ છે, ઓર કયા એક્સપેન્સ અલોએબલ છે ઓર કયા એક્સપેન્સ ડિસઅલોએબલ છે. તો શરૂઆત કરીએ. શ્રી અનીસ એઝ અ practicing as a solicitor yani lawyer, given below in his income and expenditure account for the previous year ending on 31st 3 2020. અનિમેશનો છે આપણને ઇન્કમ અને એક્સપેન્ડિચર અકાઉન્ટ છે અને એ લોયર છે, તો આપણે લોયરને ધ્યાનમાં રાખી અને એની બધી ઇન્કમ કન્સિડર કરશું. હવે બીજી વાત, જ્યારે આપણે પ્રોફેશનની ગણતરી કરતા હશું ત્યારે એના પ્રોફેશન રિલેટેડ ઇન્કમ હશે એ જ કન્સિડર કરશું. સપોઝ કે લોયર છે તો લોયરની મેઇન ઇન્કમ શું હોય, એના જે ક્લાયન્ટ આવે એને એ કન્સલ્ટ કરે અને એના માટે એને કન્સલ્ટિંગ ફીઝ મળે. હવે આ જ લોયર છે એ બીજી કોઈ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરે અથવા તો કોઈ કોલેજમાં પોતાના લેક્ચર્સ આપવા જાય તો એ એના પ્રોફેશનની ઇન્કમ કહેવાશે નહીં. એ બધી જ ઇન્કમ શેમાં આવશે, અધર ઇન્કમમાં આવશે. એ અધર ઇન્કમના હેડમાં આવે, એના આલા પ્રોફેશનના હેડમાં આવશે નહીં. તો આપણે એવી બધી જે એક્સ્ટ્રા ઇન્કમ છે એ કન્સિડર નહીં કરીએ, એના પ્રોફેશનને ધ્યાનમાં રાખી અને એની જે મેઇન ઇન્કમ હશે એ જ કન્સિડર કરશું. તો ઇલસ્ટ્રેશન 11માં એ લોયર છે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણો ફોર્મેટ છે એ એવી જ રીતે બનાવવાનું છે. સ્ટેટમેન્ટ ઓફ અ ટેક્સેબલ બિઝનેસ ઓર પ્રોફેશન ઇન્કમ ઓફ શ્રી અનિમેશ. ઓકે, શરૂઆત આપણે અહીંયા કરીએ છીએ. પ્રોફિટ ઓર ગેઇન ઓફ અ બિઝનેસ ઓર પ્રોફેશન. આ સેન્ટેન્સ લખી શકો તો તમે લખી શકો ઇન્કમ ફ્રોમ ધ પ્રોફેશન. શરૂઆત કરી ઇન્કમ સાઇડથી. સૌથી પહેલી જ આપણને આઇટમ આમાં આપેલી છે કન્સલ્ટેશન ફીઝ. કન્સલ્ટેશન ફી મતલબ કે એના લોયર છે તો એના ક્લાયન્ટને કન્સલ્ટ કરશે, એના માટે એને જે ફીઝ મળશે એ કન્સલ્ટેશન ફી. તો એ અલોએબલ છે ઇન્કમ. આપણે અહીંયા કને ઇન્કમ તરીકે પ્રોફિટ એન્ડ ગેઇનમાં કન્સલ્ટેશન ફીઝ 15 લાખ લખી દેશું. એના પછી છે ગ્રાઉન્ડ રેન્ટ. ગ્રાઉન્ડ રેન્ટ મતલબ કે એને પોતાનો જે ગ્રાઉન્ડ એરિયા હશે એ લેટ આઉટ કર્યો હશે, એના માટે એને રેન્ટ મળતો હશે, તો એ રેન્ટ કન્સિડર નહીં કરીએ, એ હાઉસ પ્રોપર્ટી અંડર આવી જશે. આપણે એને કન્સિડર નથી કરતા તો આપણે લખતા જ નથી, બરાબર. જ્યારે આપણે બિઝનેસના સમમાં શું કરતા હતા, જે વસ્તુઓ કન્સિડર નહોતા કરતા એની ઇફેક્ટ આપણે રિવર્સ કરી દેતા હતા, જેથી એની પ્રોફિટમાંથી ઇફેક્ટ રિમૂવ થઈ જાય. પણ આપણા અહીંયા પાસે પ્રોફિટ છે જ નહીં, એટલે જે વસ્તુ કન્સિડર નથી કરતા એને આપણે લખવાની જ નથી. એના પછી આવે છે ડિરેક્ટર ફી. યસ, ડિરેક્ટર ફી મતલબ કે એને કોઈ કંપનીમાં ડિરેક્ટર તરીકે પોતાની સર્વિસ આપી હશે, એના બદલામાં એને જે ફીઝ મળે છે એને આપણે કહીએ છીએ ડિરેક્ટર ફીઝ. તો ડિરેક્ટર ફીઝ છે એ પણ અધર ઇન્કમમાં આવશે, આપણે અહીંયા આવશે નહીં. નેટ ઇન્ટરેસ્ટ ઓન ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ગવર્મેન્ટની સિક્યોરિટી ઉપર આપણે શું કરીએ છીએ, ઇન્ટરેસ્ટ મળે છે આપણને, તો એ પણ આપણો અધર ઇન્કમમાં આવે, પ્રોફેશનની ઇન્કમમાં આવશે નહીં. એના પછી ગિફ્ટ્સ એન્ડ પ્રેઝન્ટ્સ ઓન ધ ઓકેઝન ઓફ ડોટર્સ મેરેજ. યસ, હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાન રાખજો. આપણે બિઝનેસના સમમાં જ્યારે પણ ગિફ્ટ્સ આવતી હતી તો આપણે કન્સિડર નહોતા કરતા, પણ પ્રોફેશનના સમમાં તમને ગિફ્ટ્સ ફ્રોમ ધ ક્લાયન્ટ એવું લખીને આપે છે, તો ગિફ્ટ્સ ફ્રોમ ધ ક્લાયન્ટ એ અલોએબલ ઇન્કમ છે.
કારણ કે પ્રોફેશનમાં એ લોકોને રેગ્યુલર બેઝિસ ઉપર વારંવાર ક્લાયન્ટ પાસેથી કાંઈક ને કાંઈક ગિફ્ટ મળતી જ હોય છે. તો જ્યારે આપણને ગિફ્ટ્સ ફ્રોમ ક્લાયન્ટ આપશે તો એ આપણે ઇન્કમમાં કન્સિડર કરશું. પણ અહીંયા કને ગિફ્ટ્સ કેવી છે? તો ગિફ્ટ્સ એન્ડ પ્રેઝન્ટ ઓન ધ ઓકેઝન ઓફ ડોટર્સ મેરેજ. ડોટર્સ મેરેજ એટલે એના દીકરીના મેરેજ ઉપર જે ગિફ્ટ મળી છે તો એ આપણો બિઝનેસ અથવા તો પ્રોફેશનની ઇન્કમ આપણે કહી શકીએ નહીં. એટલે આને આપણે કન્સિડર નહીં કરીએ કારણ કે આ પર્સનલમાં આવી જશે. એના પછી રેમ્યુનરેશન ફોર ધ લેક્ચરર્સ એટ અ લો ફેકલ્ટી. એને લો ફેકલ્ટી તરીકે લેક્ચર આપ્યા છે તો એકચ્યુઅલી એનો બિઝનેસ કે પ્રોફેશન છે એ એઝ અ ટીચર નથી. અગર જો એઝ અ ટીચર હોત તો આ ઇન્કમ આપણે કન્સિડર કરત. પણ એ શું છે? લોયર છે. એનું કામ શું છે? લોકોને કન્સલ્ટ કરવાનું, લોકોના કેસ સોલ્વ કરવાનું. એના માટે એને ફી મળશે. એ જ એના પ્રોફેશનની ઇન્કમ કહેવાશે. આ જે છે એ એની અધર ઇન્કમ કહેવાશે. એનો બિઝનેસ કે પ્રોફેશન ટીચરનો નથી એટલે આપણે એને કન્સિડર કરતા નથી. તો ઇન્કમ સાઇડ કમ્પ્લીટ થાય છે. એક્સપેન્ડિચર જોઈએ. એક્સપેન્ડિચર છે ઇન્કમ આપણા પાસે એક જ આવી, કન્સલ્ટેશન ફીઝ. તો કન્સલ્ટેશન ફીઝ 15 લાખ આપણે લખી દીધી. હવે એક્સપેન્સ છે, જેટલા અલોએબલ એક્સપેન્સ છે એટલાને જ કન્સિડર કરશું. એક્સ્ટ્રા જે એક્સપેન્સ છે એને કન્સિડર કરશું નહીં. સૌથી પહેલો ઓફિસ એક્સપેન્સ. લોયર છે તો પોતાની ઓફિસ હશે, ઓફિસ માટે રેન્ટ પે કરતો હશે તો ઓફિસ એક્સપેન્સ અથવા તો બીજા કોઈ પણ એક્સપેન્સ છે એ બધા ઓફિસ એક્સપેન્સ અલોએબલ છે તો 6,93,000 અલોએબલ છે. દેન આફ્ટર હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ એન્ડ ધ પરચેઝ ઓફ ઓર્નામેન્ટ્સ, મતલબ કે પોતાના ઘરના ખર્ચા છે તો જે અલાવેબલ નથી એટલે આપણે એને કન્સિડર જ નહીં કરીએ. જે એક્સપેન્સ કન્સિડર નથી થતા એની બાજુમાં છોટી સી એક ક્રોસ કરી દેજો એટલે આપણને ખબર પડે કે આને આપણે ધ્યાનમાં જ લેવાના નથી. એના પછી મેરેજ એક્સપેન્સ. યસ, મેરેજ એક્સપેન્સ છે તો પર્સનલ એક્સપેન્સમાં આવી જાય છે. પર્સનલ એક્સપેન્સ એક પણ અલાવેબલ નથી. એના પછી છે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ પણ આપણો કેવો આવશે? પર્સનલ એક્સપેન્સ આવશે. એના પછી ચેરિટી છે તો ચેરિટી આપણે બિઝનેસમાં પણ નહોતા લેતા, અહીંયા પણ આપણે એને કન્સિડર કરશું નહીં. દેન આફ્ટર લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ LIC એ પણ આપણો પર્સનલ એક્સપેન્સ છે, અહીંયા કન્સિડર કરવાનો નથી. એક્સેસ ઓફ ઇન્કમ ઓવર એક્સપેન્ડિચર એને આપણે ધ્યાનમાં લેવાનું નથી. દેન આફ્ટર છેલ્લે એક એડજસ્ટમેન્ટમાં આપેલું છે એડમિસિબલ ડેપ્રિશિએશન ઓન ધ અસેટ્સ યુઝડ ફોર હિઝ અ પ્રોફેશન ઇઝ 60,000. એના પ્રોફેશનમાં જેટલી અસેટ્સ છે એના માટે 60,000ની ડેપ્રિશિએશન પ્રોવાઈડ કરે છે. તો ડેપ્રિશિએશન આપણો અલોએબલ એક્સપેન્સ છે તો આપણે અહીંયા કરીને નીચે લખી દઈશું ઓફિસ એક્સપેન્સની નીચે ડેપ્રિશિએશન 60,000. તો આ સમમાં અલોએબલ ઇન્કમ એક જ હતી અને એક્સપેન્સ બે જ હતા તો એ બે એક્સપેન્સનો પ્લસ કરીને અલોએબલ ઇન્કમમાંથી એને માઇનસ કરી દઈશું એટલે આપણને મળી જશે નેટ ટેક્સેબલ બિઝનેસ ઇન્કમ. ઓકે, બિઝનેસ કરતાં પ્રોફેશનના सम्सની લખવાની મેથડ થોડી અલગ છે. આમાં આપણે જેટલું અલોએબલ છે એટલું જ આપણે કન્સિડર કરીએ છીએ. જ્યારે બિઝનેસના સમમાં શું હતું? જે અલોએબલ નહોતું, ડિસઅલોએબલ હતું, એની ઇફેક્ટ રિમૂવ કરતા હતા. બરાબર? તો એવો જ છે ઇલેસ્ટ્રેશન 12. જોઈએ ઇલેસ્ટ્રેશન 12માં શું કહે છે. હંમેશા યાદ રાખવાનું પ્રોફેશન રિલેટેડ સમ આવશે તો પ્રોફેશન રિલેટેડ સમમાં પહેલાં એનો પ્રોફેશન ડિસાઇડ કરી લેવાનો કે એ કયો પ્રોફેશનમાં છે. ઇલેસ્ટ્રેશન 12માં શ્રી KP પટેલ ઓફ નડિયાદ અ વેલ નોન એડવોકેટ. યસ, એ પણ શું છે? એડવોકેટ, વકીલ છે, પોતાની વકીલ તરીકે ફરજ બજાવે છે. એનો મેન્ટેનિંગ હિઝ અકાઉન્ટ ઓન કેશ બેઝિસ. યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અહીંયા ધ્યાન આપજો, એ લોકોએ ચોખ્ખું લખેલું છે કેશ બેઝિસ. હવે તમને બધાને ખબર છે કે અકાઉન્ટ્સ લખવાની બે મેથડ છે. એક તો કેશ બેઝિસ મેથડ છે અને બીજું છે અક્રુઅલ બેઝિસ. અક્રુઅલ બેઝિસ મતલબ કે આપણે વર્ષમાં એ એક્સપેન્સને પે કર્યો હોય કે ન કર્યો હોય પણ આ વર્ષનો એક્સપેન્સ છે અથવા તો આ વર્ષની ઇન્કમ છે એને કન્સિડર કરશું. જ્યારે કેશ બેઝિસનો મતલબ શું થાય છે? જ્યારે આપણા બિઝનેસ યા પ્રોફેશનમાં કેશ આવે છે ત્યારે એને નોટ કરશું ઓર આપણા બિઝનેસમાંથી જ્યારે કેશ પેમેન્ટ કરીએ છીએ, જાય છે કેશ, ત્યારે આપણે નોટ કરશું. તો આ કેશ બેઝિસમાં કેશ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ વર્ષનો એક્સપેન્સ હોય કે એડવાન્સ એક્સપેન્સ હોય એનાથી આપણને કોઈ ફરક પડતો નથી, યા પાસ્ટનો એક્સપેન્સ હોય પણ કેશથી જ રિલેટેડ હશે એને ધ્યાનમાં રહેશું. જ્યારે અક્રુઅલ બેઝિસ હોય તો અક્રુઅલ બેઝિસમાં શું ધ્યાનમાં રાખે છે? યર ધ્યાનમાં રાખે કે આ યરનો એક્સપેન્સ હોય તો જ લેવાનો, ન હોય તો નહીં લેવાનો. ઓકે, તો શરૂ કરીએ. KP પટેલનું એડવોકેટ છે. પ્રોફેશન એનો દિમાગમાં યાદ રાખવાનું કે ભાઈ એડવોકેટ છે તો એડવોકેટ રિલેટેડ જેટલા ઇન્કમ હશે એટલા જ આપણે કન્સિડર કરશું. સાથે સાથે નીચે જોઈ લઈએ અલોવેબલ ડેપ્રિશિએશન ઓન મોટર કાર ઇઝ 30,000 એ લોકોએ કીધું છે. નેક્સ્ટ 20% ઓફ મોટર કાર એક્સપેન્સ ફોર ધ પર્સનલ યુઝ.
હવે જો આને આ એડજસ્ટમેન્ટ બિઝનેસના સમમાં હોય તો આપણે શું કરીએ છીએ, 20% જે આપણો પર્સનલ હોય એને આપણે રિમૂવ કરી નાખીએ છીએ. પણ જ્યારે પ્રોફેશનના સમમાં છે તો આપણે શું કરીએ છીએ, બધું અલોએબલ જ કન્સિડર કરીએ છીએ. તો પર્સનલ યુઝ 20% છે તો બિઝનેસ માટે કેટલો યુઝ થતો હશે, તો 100 માઇનસ 20, એટલે બિઝનેસ રિલેટેડ એક્સપેન્સ એનો કેટલો હશે, 80% હશે. 20%ને આપણે કન્સિડર જ કરશું નહીં. દેન આફ્ટર છે આઉટસ્ટેન્ડિંગ ફીઝ અમાઉન્ટ ₹60,000. યસ, ફીઝ આપણને મળવાની બાકી છે, પણ અહીંયા આપણે ફીઝ મળવાની બાકી છે એને કન્સિડર કરશું નહીં, કારણ કે જે કેપી પટેલ છે એ પોતાના અકાઉન્ટ શેના બેઝિસ ઉપર રાખે છે, કેશ બેઝિસ ઉપર રાખે છે. આપણને કેશ મળી નથી તો આપણે એને ધ્યાનમાં પણ લેશું નહીં. અને કેલ્ક્યુલેટ 10% ડેપ્રિશિએશન ઓન ઓફિસ ઇક્વિપમેન્ટ્સ ઉપર 10% ડેપ્રિશિએશન કાઉન્ટ કરવાનો છે. બધા એડજસ્ટમેન્ટને ઉપર પેમેન્ટ અને રિસિટ અકાઉન્ટમાં આપણે લખી નાખશું કે ક્યાં ક્યાં એડજસ્ટમેન્ટ આવે છે. ઓકે, સૌથી પહેલું રિસિટ સાઇડથી શરૂઆત કરીએ. બેલેન્સ બ્રોટ ફોરવર્ડ ઓર કેરી ફોરવર્ડ છે એને આપણે ક્યારે ધ્યાનમાં લેતા નથી. એના પછી એ લોકોનું છે પ્રોફેશનલ ફીઝ. યસ, પ્રોફેશનલ ફીઝ એનો પ્રોફેશન છે એડવોકેટનો, એના માટે એને જે ફીઝ મળે છે તો આપણે કન્સિડર કરશું, બધી કન્સિડર કરશું 7, 18, 18, 19 અને 19, 20. શું કામ? કારણ કે કેશ બેઝિસ છે એટલે આમાં આપણે યર કન્સિડર નથી કરવાનો, આપણને રૂપિયા મળે છે એ જ કન્સિડર કરવાના છે. એટલે આપણે આ ત્રણેયનો પ્લસ કરશું, 5,000, 40,000 અને 20 લાખ 60,000. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બિઝનેસમાં આપણે યરના જ એક્સપેન્સ લેતા હતા, કારણ કે અમે પીએનએલ અકાઉન્ટ બનાવતા હતા. પીએનએલ હંમેશા અક્રુઅલ બેઝિસ ઉપર બને. જ્યારે ઇન્કમ અને એક્સપેન્ડિચર છે અથવા તો રિસીટ ઓર પેમેન્ટ છે એ જે વ્યક્તિનો હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એને કઈ રીતે બનાવવો છે. તો આ કેશ બેઝિસ છે તો આપણે કેશ ક્યારે આવે છે અને ક્યારે જાય છે એને જ ધ્યાનમાં રાખશું, યરને કન્સિડર કરશું નહીં. એના પછી આવે છે ગિફ્ટ્સ ફ્રોમ ક્લાયન્ટ્સ. ગિફ્ટ્સ ફ્રોમ ક્લાયન્ટ્સ મેં હમણાં જ કીધું, કોઈ પણ ક્લાયન્ટ પાસેથી ગિફ્ટ્સ મળતી હોય તો એ બધી અલોવેબલ છે. યસ, પણ લોન ફ્રોમ ક્લાયન્ટ્સ 1,50,000 જે લોન આપી છે એ લોન અલોવેબલ નથી, કારણ કે હર વખતે ક્લાયન્ટ આપણને લોન આપે એવું જરૂરી નથી. પણ ગિફ્ટ્સ આપે છે એ ક્લાયન્ટ્સ પાસેથી જેટલી પણ ગિફ્ટ મળે છે એ બધી અલોવેબલ છે. તો આપણે એન્ટ્રી જેમ આપણો ફોર્મેટ છે એમાંથી શરૂઆત કરશું આપણી ઇન્કમથી. તો સૌથી પહેલાં આપણે લખી લીધી પ્રોફેશનલ ઇન્કમ. પ્રોફેશનલ ઇન્કમમાં બધાનો ટોટલ કરી દીધો છે, બરાબર. જે ફીઝ આપણને પ્રોફેશનલ ઇન્કમમાં મળી છે 17, 18, 18, 19, 19, 20, 5 + 40 + 20 લાખ 60,000 એટલે 22 લાખ 5,000. એના પછી ગિફ્ટ્સ ફ્રોમ ધ ક્લાયન્ટ અલોએબલ ઇન્કમ છે એટલે આપણે એને લખશું ગિફ્ટ્સ ફ્રોમ ધ ક્લાયન્ટ 63,000. બાકી કોઈ જ આપણે આ લોન છે, લોન ફ્રોમ ધ ક્લાયન્ટ એ અલોએબલ નથી. એના પછી હવે તમે કહેશો કે મેમ તમે કીધું હમણાં કે કેશ બેઝિસ છે તો લોનમાં રૂપિયા તો આવે છે ને, પણ સાથે સાથે એ પણ જોવાનું કે એ બિઝનેસમાં રેગ્યુલર બેઝિસ ઉપર થાય છે કે નહીં. લોન છે વાર્યા ઘડી આપણને ક્લાયન્ટ પાસેથી મળે નહીં, એ આપણો બોરોઈંગ છે, બરાબર. એ બોરોઈંગને ક્યારે આપણે આમાં કન્સિડર કરતા નથી. જેમ કેપિટલ નેચરના એક પણ એક્સપેન્સ આપણે કન્સિડર નથી કરતા, તેમાં લોંગ ટર્મ બોરોઈંગ છે એ આપણે કન્સિડર કરશું નહીં. પેમેન્ટથી શરૂઆત કરીએ. પેમેન્ટ થાય છે પેમેન્ટ ઓફ ઓફિસ ઇક્વિપમેન્ટ્સ. હમણાં જ મેં કીધું કેપિટલ નેચરના એક પણ એક્સપેન્સ આપણે કન્સિડર કરતા નથી. તો ઇક્વિપમેન્ટ્સ લઈએ છીએ તો બિઝનેસમાં લેશું અને પછી એને યુઝ કરશું તો એ આપણી અસેટ છે. તો અસેટનો એક્સપેન્સ આપણે કન્સિડર નહીં કરીએ, પણ એના ઉપર આપણને કીધું છે કે ડેપ્રિશિએશન કાઉન્ટ કરવાનો છે. ડેપ્રિશિએશન કેટલો કાઉન્ટ કરવાનો છે, 10% કાઉન્ટ કરવાનો છે. તો એ ડેપ્રિશિએશનની ઇફેક્ટ આપણે જરૂર આપશું. કેટલા છે પરચેસ ઓફ ઇક્વિપમેન્ટ્સ, 2,40,000 એના 10% એટલે ડેપ્રિશિએશન થશે 24,000. તો આપણે અહીંયા એક્સપેન્સમાં લખશું ડેપ્રિશિએશન ઓન ઓફિસ ઇક્વિપમેન્ટ્સ 24,000. ઓકે, એના પછી આવે છે સેકન્ડ છે મોટર કાર એક્સપેન્સીસ 1,40,000. હવે મોટર કાર એક્સપેન્સીસ માટે એ લોકોએ કીધું હતું કે 20% મોટર કારનો એક્સપેન્સ છે એ પર્સનલ યુઝ માટે છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ જો 20 પર્સનલ યુઝ હશે તો 100માંથી 20 માઇનસ કરીએ તો 80% હશે એ આપણે શું હશે, બિઝનેસ માટે કે આપણા પ્રોફેશન માટે આપણે યુઝ કરીએ છીએ. તો આપણે કેટલો એક્સપેન્સ કન્સિડર કરશું, ખાલી 1,40,000ના 80% જ કન્સિડર કરશું, બરાબર. સાથે સાથે તમને બતાવતી આવું છું એ લોકોએ મોટર કારના કેટલા એક્સપેન્સ લીધા છે, 1,40,000ના 80%. ઓકે, એના પછીનો એક્સપેન્સ છે
ઓફિસ એક્સપેન્સ, યસ ઓફિસ એક્સપેન્સ તો બધો અલોવેબલ છે એટલે આપણે બધો લઈ લેશું. 3,62,000. સ્ટાફને સેલેરી પેમેન્ટ કરીએ છીએ તો સ્ટાફની સેલેરી પણ અલોવેબલ એક્સપેન્સ છે 14,51,000, તો એ પણ આપણે કન્સિડર કરશું. એના પછી છે ઇન્કમ ટેક્સ પેઇડ, યસ ઇન્કમ ટેક્સ પેઇડ પર્સનલ એક્સપેન્સ છે, આપણે કન્સિડર નથી કરતા. એના પછી ઇન્ટરેસ્ટ ઓન લોન, તો ઇન્ટરેસ્ટ ઓન લોન એ પણ બિઝનેસનો અલોવેબલ એક્સપેન્સ જ છે. બિઝનેસ માટે લોન લીધી હતી અને એના આપણે ઇન્ટરેસ્ટ પે કરીએ છીએ તો એ અલોવેબલ છે. એના પછી છે રિફંડ ઓફ લોન, યસ રિફંડ ઓફ લોન એ પણ આવશે નહીં. એના પછી છે કન્ટ્રીબ્યુશન ટુ ધ પીએફ પ્રોવિડન્ટ ફંડ, તો કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ હોય એ આપણા પ્રોફેશનના એક્સપેન્સ તરીકે નહીં, પણ જ્યારે આપણે 80C ને 80D ને ચોથો ચેપ્ટર કરશું ત્યારે એનામાંથી આપણને માઇનસ મળશે, અહીંયા મળશે નહીં. પછી તો આપણી બધી ઇન્ફોર્મેશનનો ઇફેક્ટ અપાઈ ગઈ છે, બરાબર. સૌથી પહેલાં આપણે રિસિપ્ટથી શરૂ કરશું. એના પછી આપણે જેટલા પણ એક્સપેન્સ છે અલોવેબલ એ બધા એક્સપેન્સ આપણે માઇનસ કરી દઈશું, બરાબર. બધા જ એક્સપેન્સનો પ્લસ કરી દઈશું. ઓકે, અહીંયા કને જે તમને લાસ્ટમાં આપેલું હતું એને કન્સિડર નથી કરવાનું. આઉટસ્ટેન્ડિંગ ફીઝ અમાઉન્ટ ઓફ ₹60,000, કારણ કે એ આપણને મળી નથી અને કેશ બેઝિસ ઉપર છે એટલે આપણને જો મળી નથી તો એની એન્ટ્રી પણ આપણે કરશું નહીં. ક્લિયર છે બધાને? તો એક્સપેન્સનો પ્લસ કરી અને ઇન્કમમાંથી માઇનસ કરી દઈશું એટલે આપણને મળી જશે ટેક્સેબલ ઇન્કમ. ઓકે, એના પછી સમ નંબર છે 13. સમ નંબરમાં એ લોકોએ શું કીધું છે? શ્રી સોમનાથ ઇઝ અ લીડિંગ કન્સલ્ટિંગ ફિઝિશિયન. હવે એનો પ્રોફેશન શેનો છે? ફિઝિશિયનનો છે, બરાબર. ધ ફોલોઈંગ ઇઝ ધ સમરી ઓફ his cash receipt and the payment for the year ending 31st-3/2020. You are required to prepare a statement showing his taxable business income. Particulars આપેલા છે, બરાબર. આપણને કીધું છે કેશ રિસીટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ આપણી પાસે છે. એડજસ્ટમેન્ટ જોઈ લઈએ. ચાર્જ ડેપ્રિશિએશન 40% on X-ray machine and 15% on motor. The WDV of a motor on 1/4/19 was 1 lakh. આપણને કીધું છે કે એક્સરે મશીન ઉપર અને મોટર કાર ઉપર આટલો ડેપ્રિશિએશન કાઉન્ટ કરવાનો છે. એના પછી છે 1/3 કાર એક્સપેન્સ ઇઝ ઇન અ રિસ્પેક્ટ ઓફ ઇઝ અ પર્સનલ યુઝ. યસ, અગર 1/3 છે એ પોતાના પર્સનલ યુઝ માટે કરે છે તો એકચ્યુઅલ એક્સપેન્સ 1 હોય એનામાંથી આપણે 1/3 માઇનસ કરી નાખીએ તો બિઝનેસ માટે એ કેટલો યુઝ કરશે? 2/3. તો આપણે અલોવેબલ કેટલું ગણશું? ખાલી 2/3. એના પછી અનરેકોર્ડેડ કન્સલ્ટેશન ફીઝ અમાઉન્ટ ₹1,61,500 dictated by the ITO after the scrutiny of passbook and other document. યસ, કન્સલ્ટિંગ ફી લખવાની બાકી રહી ગઈ છે. આપણે શરૂઆતમાં વાંચ્યું તો ક્યાંય નહોતું લખેલું કે કેશ બેઝિસ ઉપર એ પોતાના અકાઉન્ટ્સ રાખે છે, તો આ જે ફીઝ લખવાની બાકી રહી ગઈ છે એ આપણે રેકોર્ડ કરી દઈશું. એના પછી છે ધ અમાઉન્ટ ઓફ બેંક લોન વોઝ યુટિલાઇઝડ ફોર ધ પર્પઝ ઓફ મેરેજ ઓફ હિઝ ફ્રેન્ડ. તો જે લોન લીધી છે એ લોન આપણા બિઝનેસ માટે નથી લીધી. અગર જો બિઝનેસની લોન હોત તો આપણે બેંક લોન કન્સિડર કરત, પણ આ લોન એને પોતાના ફ્રેન્ડના મેરેજ માટે લીધી છે એટલે આપણે આ લોનને પણ કન્સિડર કરશું નહીં. શરૂઆત કરીએ ઇન્કમની સાઇડથી. ઓપનિંગ કેશ આપી છે એનું આપણે કાંઈ નથી કરતા. યસ, કન્સલ્ટિંગ ફીઝ આપણા બિઝનેસનો ઇન્કમ છે, કારણ કે ફિઝિશિયન એટલે શું કરે છે? લોકોને સર્વિસ આપે છે અને એના બદલામાં એને ફીઝ મળે છે. તો કેટલી છે? 29,70,000. તો આપણે લખશું 29,70,000. અને આપણો એડજસ્ટમેન્ટ હતો કે ભાઈ 1,61,500 છે એ રેકોર્ડ કરવાની બાકી છે, તો એને પણ આપણે લખી દઈશું કન્સલ્ટેશન ફીઝ અનરેકોર્ડેડ 1,61,500. એના પછી છે સેલેરી ફ્રોમ ધ મેડિકલ કોલેજ. યસ, યાદ રાખજો, મેં તમને હમણાં પણ કીધું, આગળ કીધું, જેમ લોયરવાળામાં આપણે એને ટીચિંગ ફિલ્ડનો નથી, એનો મેઇન બિઝનેસ પ્રોફેશન લોયરનો છે, તો લોયર રિલેટેડ જેટલી ઇન્કમ અને એક્સપેન્સ હોય એ જ કન્સિડર કરવાની. અગર એ ક્યાંય પણ લેક્ચર લેવા જાય છે અથવા તો કોઈ કોલેજમાં જાય છે અને એના બદલામાં જો એને ફીઝ મળે છે તો આપણે કન્સિડર કરશું નહીં. તો એવી રીતે અહીંયા જેને સેલેરી ફ્રોમ ધ મેડિકલ કોલેજ, તો મેડિકલ કોલેજમાંથી જે સેલેરી મળે છે એ પણ આપણે કન્સિડર કરશું નહીં. એના પછી સેલ ઓફ શેર્સ છે, શેરને વેચે છે તો આ પણ આવશે અધર ઇન્કમમાં, આપણે અહીંયા થશે નહીં. બેંક ઇન્ટરેસ્ટ છે તો બેંક ઇન્ટરેસ્ટ પણ કેવો
ઇન્કમ છે આપણી, અધર ઇન્કમ છે. ડિવિડન્ડ છે એ પણ અધર ઇન્કમ છે. લોન ફ્રોમ ધ બેંક એ પણ આપણે શું થશે, બોરોઈંગમાં આવે, આપણી ઇન્કમ નથી. હર વર્ષે આપણને બેંકમાંથી લોન મળતી નથી. એના પછી છે કેશ ગિફ્ટ્સ ઓન ધ સન્સ મેરેજ. અગર અહીંયા ખાલી એમ હોત કે ગિફ્ટ ફ્રોમ ધ ક્લાયન્ટ તો આપણે કન્સિડર કરત, પણ આ ગિફ્ટ તો શેના માટે મળી છે, આપણે આપણા છોકરાના મેરેજ માટે મળી છે, તો આ કન્સિડર થાય નહીં. ક્લાયન્ટ તરફથી કોઈ જો ગિફ્ટ મળતી હશે તો એ કન્સિડર કરશું, પણ આવી રીતે કોઈ પણ ગિફ્ટ હશે તો એ કન્સિડર કરશું નહીં. એના પછી બધી ઇન્કમ આપણે બે ઇન્કમ હતી, બે ઇન્કમને કન્સિડર કરી લીધી. એના પછી આવે છે એક્સપેન્સથી શરૂઆત કરી. એક્સપેન્સીસ ઓફ ધ કન્સલ્ટિંગ રૂમ, મતલબ કે આપણે લોકોના કન્સલ્ટેશન માટે જે રૂમ રાખ્યો છે એનો એક્સપેન્સ છે, તો એ આપણા બિઝનેસ પ્રોફેશનનો જ છે, તો એને આપણે અલોએબલ કરશું. એના પછી પરચેઝ ઓફ એક્સરે, તો પરચેઝ ઓફ એક્સરે મશીન એ કેપિટલ નેચરનો એક્સપેન્સ છે, તો આપણે એ આપણા અહીંયા કને એક્સપેન્સ તરીકે કાઉન્ટ નહીં કરીએ, પણ એક્સરે મશીન લીધો છે તો એના ઉપર આપણે શું કાઉન્ટ કરશું, ડેપ્રિશિએશન કાઉન્ટ કરશું, જે આપણો એક્સપેન્સમાં આવશે. તો ડેપ્રિશિએશન કેટલું કાઉન્ટ કરવાનું કીધું છે, તે લોકોએ નીચે કીધું છે કે 40% છે એ એક્સરે મશીન ઉપર આપણને ડેપ્રિશિએશન કાઉન્ટ કરવાનો છે. તો આપણા પાસે મશીનની વેલ્યુ કેટલી છે, 5,87,500. તો 5,87,500 પર 40% કાઉન્ટ કરવાનું છે, એટલે આપણને મળશે 2,35,000. બરાબર, એ લોકોએ લખેલું છે ડેપ્રિશિએશન ઓન મશીનરી 2,35,000. કેવી રીતે કાઉન્ટ કર્યા, તો જેટલો પરચેસ કર્યો હતો એના ઉપર 40%. એના પછી છે મોટર એક્સપેન્સ. તો મોટર એક્સપેન્સમાં આપણે નીચે વાંચ્યું હતું કે 1/3 છે એ આપણે શું કરીએ છીએ, પર્સનલ યુઝ કરીએ છીએ. તો મેં તમને ત્યારે પણ બતાવ્યું કે સપોઝ 1 હોય ટોટલ એક્સપેન્સ, એનામાંથી 1/3 છે એ પર્સનલ માટે છે, તો બાકી બચે 2/3. તો એ 2/3 જેટલો એક્સપેન્સ છે એ આપણા બિઝનેસનો છે, તો આપણે ખાલી 2/3 જેટલો જ એક્સપેન્સ કન્સિડર કરશું. એના પછી છે લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપણે કન્સિડર નહીં કરીએ કારણ કે એ પર્સનલ છે. એના પછી મેરેજ એક્સપેન્સ ઓફ ઇઝ અ સન, તો એના છોકરાના મેરેજના જે એક્સપેન્સ છે એ પણ પર્સનલ એક્સપેન્સ છે, આપણે કન્સિડર નહીં કરી. એડવાન્સ આઈટી મતલબ કે એડવાન્સ ઇન્કમ ટેક્સ પે કર્યો છે, એ પણ આપણે એક્સપેન્સ તરીકે નહીં કરીએ. અને હાઉસ હોલ્ડ એક્સપેન્સ છે એ પણ કન્સિડર નહીં કરી. બરાબર. એના પછી મેઇન છે છેલ્લે મોટરનો ડેપ્રિશિએશન આપ્યો છે, તો મોટર માટે પણ આપણે ડેપ્રિશિએશન કાઉન્ટ કરશું. કેટલો આપ્યો છે એ લોકોએ, 1 લાખ આપણી WDV આપી છે અને એના પર 15% કાઉન્ટ કરવાનો છે. તો આપણે કેવી રીતે કાઉન્ટ કરશું, 1 લાખના 15%, અને આપણે કેટલો કન્સિડર કરશું, ખાલી 2/3 જેટલો ડેપ્રિશિએશન આપણા માટે કાઉન્ટ થશે. 1/3 છે એ પર્સનલ યુઝનો છે, એ કન્સિડર કરશું નહીં. બરાબર. ફરીથી એકવાર એડજસ્ટમેન્ટ જોઈ જઈએ, બધાની ઇફેક્ટ આવી ગઈ. એક્સરે મશીન હતું જે આપણે પરચેઝ કર્યો છે એ કેપિટલ નેચરનો એક્સપેન્સ છે, એટલે એ કન્સિડર ન થાય, પણ એના ઉપર ડેપ્રિશિએશન કાઉન્ટ થશે. એના પછી મોટર ઉપર પણ આપણે ડેપ્રિશિએશન કાઉન્ટ કરી લીધું, 1 લાખના 15%, અને આપણે કેટલી યુઝ કરીએ છીએ પોતાના પ્રોફેશન માટે, 2/3, એટલે એનો ખાલી 2/3 જેટલો ડેપ્રિશિએશન કન્સિડર થશે. એના પછી અનરેકોર્ડેડ કન્સલ્ટિંગ ફી હતી 161,500, તો એ લખવાની બાકી રહી ગઈ છે, તો આપણે એને એડ કરી દીધી. ઇલેસ્ટ્રેશન 12માં આપણે જે આઉટસ્ટેન્ડિંગ ફીઝ હતી કન્સિડર નથી કરી. શું કામ? કારણ કે ઉપર ચોખ્ખું લખેલું હતું કે અકાઉન્ટ્સ કોના બેઝિસ ઉપર છે, કેશ બેઝિસ ઉપર રાખ્યા છે, તો આપણે કેશને ધ્યાનમાં રાખીને કરશું. અને એના પછી છેલ્લે આપેલું છે ધ અમાઉન્ટ ઓફ બેંક લોન વોઝ યુટિલાઇઝ ફોર ધ પર્પઝ ઓફ મેરેજ સન, એટલે કે જે બેંક લોન લીધી છે એના એના ફ્રેન્ડના મેરેજ માટે યુઝ કરે છે, તો એ પણ આપણે કન્સિડર કરવાનું નથી. હવે અહીંયા આન્સરમાં એ લોકોએ ભૂલ કરી છે. બરાબર. એ લોકોએ આન્સર જેમ બિઝનેસના કન્સિડર કરતા હતા એમ પર્સનલ યુઝવાળું કન્સિડર કર્યું છે. પર્સનલ યુઝવાળું કન્સિડર નહીં થાય. તમે આન્સરમાં ચેન્જ કરો યા તો અહીંયા કને ક્વેશ્ચનમાં ચેન્જ કરો, તો હું બેટર છે કે આન્સરમાં ચેન્જ કરજો. 1/3 ઓફ અ કાર એક્સપેન્સ ઇઝ ઇન રિસ્પેક્ટ ઓફ ઇઝ અ પર્સનલ યુઝ, તો પર્સનલ યુઝ કરે છે એ આપણે કન્સિડર નથી કરવાનું, જેટલો આપણા પ્રોફેશન એટલે આપણા બિઝનેસ માટે યુઝ થાય છે એટલું જ કન્સિડર કરવાનું છે. એટલે આપણે અહીંયા કને મોટર એક્સપેન્સમાં એ લોકોએ 1/3ની કેલ્ક્યુલેશન કરી છે, જે ગલત છે, સુધારી લેજો. 2/3 આવશે. એટલે મોટર એક્સપેન્સ ટોટલ આપેલા કેટલા છે આપણને, 33,000. તો 33,000 મલ્ટીપ્લાય બાય 2 ડિવાઇડેડ બાય 3, એટલે અહીંયા કને આન્સર 11,000 નહીં અને 22,000 કરવાનો છે. બધા પોતાની ટેક્સ્ટ બુકમાં સુધારી લેજો.
બરાબર. એવી જ રીતે એ લોકોએ ડેપ્રિશિએશનમાં સેમ મિસ્ટેક કરી છે. ડેપ્રિશિએશન પણ એ લોકોએ 1/2 કન્સિડર કર્યો છે. કેટલો આવશે? 2/3. તો ટોટલ ડેપ્રિશિએશન 1 લાખ, એનામાં 15% મલ્ટીપ્લાય 15% કરીએ એટલે આપણને મળશે 15,000. 15,000ના 2 ડિવાઇડેડ બાય 3, 2/3 એટલે અહીંયા કને 7,500 નહીં અને 10,000 આવશે. બરાબર. આ બે વસ્તુ ચેન્જ કરજો, એના લીધે તમારી ટેક્સેબલ ઇન્કમ પર ડિફરન્ટ આવશે. ઓકે, ક્લિયર છે? પ્રોફેશન રિલેટેડ સમ્સ આપણે 3 સમ કર્યા છે, 11, 12 અને 13. 3 ઇલિસ્ટ્રેશન આપણે કમ્પ્લીટ કર્યા છે. તો ફરીથી એકવાર કહી દઉં છું, પ્રોફેશનના સમમાં આપણને ધ્યાન રાખવાનું છે કે જેટલું અલોએબલ છે એટલી જ ઇન્કમ અને એક્સપેન્સને ધ્યાનમાં લેવાના છે. જે ડિસઅલાઉ છે એને આપણે ધ્યાનમાં લેવાના નથી. ઓકે, થેન્ક યુ.